ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થવાની છે અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ. ભગવાન શ્રી રામના ચરિત્ર વાલ્મીકીજી આલેખ્યા છે, તુલસીદાસજી આલેખ્યા છે. એમાં તુલસીદાસજીએ ભગવાન શ્રી રામના ચરિત્રમાંથી આપણને એક બહુ જ સરસ વાત શીખવાડી છે. કદાચ આ અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા એટલે કે ભગવાન સીતારામની પ્રતિષ્ઠા એ નિમિત્તે આપણે એક વાત પણ સમજીએ તો આપણું જીવન સાર્થક છે. એ આ શીખવાડ્યું છે, કાર્યમાં નીતિમત્તા, કાર્યમાં પ્રામાણિકતા. શું લખ્યું છે તુલસીદાસજીએ? પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન. કે તમે તમારા વ્યવહારમાં પરધનને શું માનવાનું? એટલે પરધન એટલે બીજાનું ધન, એને શું માનવાનું? પથ્થર. પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન. શું લખ્યું તુલસીદાસજીએ? કે ઇતને સે હરી ન મિલે. જો આ બે વસ્તુ તમે રાખો ને તમને ભગવાન ના મળે ને તો તુલસીદાસ જમાન, હું જામીનગીરી કરું છું. તો આ વાત આપણી પરંપરામાં છે, આ વાત આપણા લોહીમાં છે, જીન્સમાં છે. એટલે તમે જ્યાં પણ કામ ધંધો કરતા હો ત્યાં તમને સ્લીપરી પાથ બહુ દેખાશે. એટલે શું કે આ રસ્તો જો લઈ લઉં તો સહેલો રસ્તો છે, જલ્દી પૈસા મળી જાય એમ છે અને ધંધો વધી જાય એમ છે. અને એ રસ્તે તમે જાવ એટલે થોડા પૈસા મળી જાય ને થોડો ધંધો વધી જાય. પણ યાદ રાખજો, એ ડેન્જરસ પાથ છે. તમે એ પાથ ઉપર એટલે કે એ માર્ગ ઉપર પહેલું ડગલું માંડ્યું ને ત્યારથી તમારું જોખમ શરૂ થઈ ગયું છે. તમારું, તમારા પરિવારનું, તમારી પ્રતિષ્ઠાનું, તમારી નામનાનું, તમારા ધંધાનું, તમારા લોક વ્યવહારનું, તમારા સામાજિક સંબંધોનું બધાનું પતન પહેલું ખોટું ડગલું તમે લીધું ત્યારે શરૂ થઈ ગયું છે. પછી કોકને પતન 2-5 વર્ષે આવે, કોકને 10-15 વર્ષે આવશે, 40-50 વર્ષે પણ આવે છે. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? ક્રિકેટના બોલ સાથે જેણે જેણે ચેડા કર્યા એ બધાય ક્રિકેટ છોડવું પડ્યું. હા કે ના? બેંક સાથે જેણે ચેડા કર્યા બધાય ભારત છોડવું પડ્યું. 2-3 જણા લંડન છે, 1-2 જણા કેરેબિયન આઇલેન્ડમાં છે, બધાને પાછા લાવવાના છે. અને તિહાર વિથ વાઇડ આર્મ્સ રેડી ટુ હગ ધેમ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બહુ જ સરસ બોલતા, એમના અનુભવ પરથી અને શાણપણ પરથી. હું એ શબ્દ છે એમને કોટ કરું છું. એ પોતે કહેતા, ખોટું લાંબુ ચાલતું નથી. કેટલું સરસ વાક્ય છે નીતિમત્તા માટે. મારી સાથે બોલજો શબ્દ છે, હું બોલું એમ. ખોટું લાંબુ ચાલતું નથી. આખું વાક્ય બોલો અગેન. રોજ સવારે તમે ઉઠો અને તમારા ઈષ્ટદેવ છે લક્ષ્મીનારાયણ ભગવાન, ઉમિયા માતાજી, એમની સ્મૃતિ કરીને આ વાક્ય તમારે તમારી જાતને રોજ કહેવાનું. ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની અને પછી તરત આ વાક્ય બોલવાનું કે આજે હું કશું જ ખોટું નહીં કરું. તમારામાં જે શક્તિ, તમારામાં જે આત્મવિશ્વાસ, તમારામાં જે જોશ, એ આ શબ્દોથી જે પ્રગટ થશે ને એ અકલ્પનીય છે. 2018ની સાલમાં યુવાનો બેઠા છે એટલે ક્રિકેટની સરસ વાત કરી દઈએ. 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સાઉથ આફ્રિકા ગયેલી અને ત્યાં ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે ટી બ્રેક વખતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે આ ટેસ્ટ આપણે હારી જશું. સ્ટીવ સ્મિથ જે આ વખતે પણ ઓસ્ટ્રેલિયાની ટીમમાં બેટ્સમેન હતા વર્લ્ડ કપમાં. એટલે ટી બ્રેક વખતે એમણે ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર, જે વર્લ્ડ કપમાં અમે ઓસ્ટ્રેલિયાનું ઓપનિંગ કરતા હતા, એમને કહ્યું કે ટેસ્ટ મેચ આપણે હારી જઈએ એવું લાગે છે. ડેવિડ વોર્નરે કીધું કે હા, મને પણ અંદાજ આવી ગયો છે કે હારી જશું. તો કે હારવી નથી, કંઈક ખેલ કરવો પડશે. જો ખેલ કરો ને એટલે પ્રશ્ન શરૂ થાય. એટલે નક્કી કર્યું કે ટી બ્રેક પછી આપણે નવો બોલ લઈએ.
અને આપણે એક સામાન્ય ખેલાડીને કહીએ ખિસ્સામાં તું સેન્ડ પેપર લઈને જા. જ્યારે જ્યારે એની પાસે બોલ જાય એ પ્લેયર પાસે, એટલે એ પ્લેયર પાસે વધારે બેટ્સમેન ડિફેન્સ કરે તો પણ જે રીતે મિડ ઓફ ઉપર ઉભા રાખવામાં આવેલા એમને. જ્યારે જ્યારે બોલ એની પાસે જાય એટલે ખિસ્સામાંથી પેલું સેન્ડ પેપર કાઢીને એક બાજુ ઘસે. નવો બોલ હોય એની સીમની એક બાજુ શાઇન હોય ને એક બાજુ જો ડલ કરી નાખવામાં આવે તો ફાસ્ટ બોલર્સને રિવર્સ સ્વિંગ મળે. હવે 90, 92, 95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, એમાં રિવર્સ સ્વિંગ થાય બોલ, એટલે બોલ ટપ્પી પડીને 2 ફૂટ કટ થાય બે બાજુ, નક્કી નહીં કઈ બાજુ કટ થાય. કોઈ પણ બેટ્સમેનને જજમેન્ટ માટે બહુ તકલીફ પડે. અને એવું થવા માંડ્યું. એકવાર એમની પાસે બોલ આવીને આમ સેન્ડ પેપર ઘસ્યો, આમ સરસ રીતે હાથની અંદર આટલો સેન્ડ પેપર છુપાવી અને પછી આમ કરતા કરતા આમ ઘસતા ઘસતા પાછો બોલ ચાલતા ચાલતા બોલરને આપવા જાય, કારણ મિડ ઓફ પરથી ચાલતા ચાલતા બોલરના રનઅપ સુધી જઈ શકાય. સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું. સમથિંગ ફિશી, આ કંઈક ઘસતો હોય એવું લાગે છે બોલ સાથે. રીપ્લે થયો સ્ટુડિયોમાં, વિડીયો રૂમમાં, સેન્ડ પેપર ઘસે છે. બાર બોલાવો, એ પ્લેયરનું નામ હતું કેમેરુન બેનક્રોફ્ટ, એને બાલ બોલાવવામાં આવ્યો. બોલ સાથે શું ઘસતો હતો? એટલે આપણે જેમ ખોટું કરતા પકડાઈ જઈએ તો પેલું શું કે ના એવું કઈ નહોતું મારે, મને ખબર નથી એમ. એટલે એને એવું કર્યું, મને કઈ ખબર નથી કે વોટ ઇઝ ઇન યોર પોકેટ, તારા ખિસ્સામાં શું છે બહાર કાઢ. આ લોકોએ વિડીયો અને ફોટોગ્રાફી ચાલુ રાખી, એટલે ખિસ્સામાંથી બહાર કાઢ્યું એટલે સેન્ડ પેપર હતું. સેન્ડ પેપર એના હાથમાં હતું, એ પણ વિડીયો ઉતરી ગઈ. તરત એને બહાર બોલાવી લીધો અને ઇન્કવાયરી ચાલુ કરી. એટલે આને તો બિચારા એ ગભરાઈ ગયો, મૂંઝાઈ ગયો અને કારકિર્દી જોખમમાં આવી ગઈ. એટલે કહ્યું મને તો મારા કેપ્ટને કહેલું એટલે મેં કરેલું. બોલાવો સ્ટીવ સ્મિથને બહાર. સ્ટીવ સ્મિથની ઇન્કવાયરી કરી તો સ્ટીવ સ્મિથ કે મને એવો વિચાર આવેલો પણ એકચ્યુઅલી એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે, ચલો એને બહાર બોલાવો. ખોટું લાંબુ ચાલતું નથી, એ સિદ્ધાંત પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાંથી બોલ્યા છે. ત્રણેયની ઇન્કવાયરી થઈને તાત્કાલિક સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે આવા મોટા કૌભાંડમાં તમારા મોટા 3 ખેલાડી આવી ગયો છે, તાત્કાલિક આવો. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરને જાણ કરવામાં આવી, કારણ કે આવી મોટી ઘટના દેશમાં બની જાય એટલે પ્રાઇમ મિનિસ્ટરને તાત્કાલિક જણાવવામાં આવે. પ્રાઇમ મિનિસ્ટર પોતે ક્રિકેટ ફેર એટલે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ્સને કીધું કે કોઈ મળા રાખતા નહીં, ઇન્વેસ્ટિગેશન ફૂલ કરજો અને જેનો દોષ હોય એને દોષિત ઠરાવીને સજા કરવાની છે. સાઉથ આફ્રિકા આવ્યા, રાતોરાત ઇન્કવાયરી કરીને ત્રણેય કબૂલાત કરી. ત્યાં ને ત્યાં ત્રણેયને એટલે કે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને 1 વર્ષનો બેન આવ્યો. કેમેરુન બેનક્રોફ્ટ તો બિચારો કે હું તો પ્લેયર છું, મને તો મારો કેપ્ટન કે મારે બધું કરવું પડે, તો 9 મહિનાનો બેન આવ્યો એની ઉપર. ત્રણેયને ચાલુ ટેસ્ટે ઉપાડીને ઓસ્ટ્રેલિયા લઈ ગયા, બાકીની અડધી ટેસ્ટ પૂરી પણ થવા ના દીધી. ઓસ્ટ્રેલિયા એ ટેસ્ટ મેચ 8 ખેલાડી સાથે જ રમી શક્યું અને 450 રનથી હાર્યું. બધાનું જીગર તૂટી ગયેલું. એના પછીની ટેસ્ટ લગભગ 350 રનથી હાર્યું. ટેસ્ટ મેચ 450 ને 350 રનથી હારવી એટલે શું? એટલે બે ઇજ્જતી ને આબરૂના કાંકરા. પેલા 3 જણા તો ત્યાં રડી રડીને મરી ગયા, પણ હવે કરે શું? 6 મહિના પછી સ્ટીવ સ્મિથ એ નેશનલ ટીવી ઉપર અપિયર થયા અને એમને પૂછવામાં આવ્યું કે તમે આ કર્યું, તમારી કક્ષાનો માણસ, તમને વિચાર આવ્યો ખોટું છે, વિચાર પછી તમે એનું અમલીકરણ કર્યું અને થવા દીધું. ત્યારે એણે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડને ટાર્ગેટ કર્યું. એણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર છે, અમને કહેવામાં આવ્યું છે કે યુ આર પેડ, યુ આર નોટ પેડ ટુ પ્લે, યુ આર પેડ ટુ વિન. તમને રમવા માટેનો અમે પગાર નથી આપતા, તમને જીતવા માટેનો પગાર આપીએ છીએ. વિન એટ એની કોસ્ટ, ગમે તે ભોગે જીતવાનું જ એક કલ્ચર ડેવલપ થઈ ગયું છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં. એટલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની ધાણી કાઢી, ત્યાંથી 3 ટોપ ઓફિશિયલ રાજીનામા લઈ લીધા. આવું કલ્ચર ડેવલપ કરાય ટીમમાં. 1 વર્ષ પછી બધાને પાછા લીધા. આજે એ વાતને 5 વર્ષ થયા, હજી સ્ટીવ સ્મિથને જે ઘા વાગ્યો છે ને એના લીધે પરફોર્મન્સ નથી આપી શકતા. વર્લ્ડ કપમાં ઇન્ડિયામાં એક પણ મેચમાં એનું સારું પરફોર્મન્સ નહોતું. નહીં તો એ વિરાટ કોહલી, રોહિત શર્મા અને બાબર આઝમના લેવલના ખેલાડી છે, પણ હજી એ જે જીગર તૂટી ગયું ને,
જે જીગર તૂટી જાય ને પછી ગમે તેટલી આવડત હોય, હોશિયારી હોય, બુદ્ધિમત્તા હોય ને અનુભવ હોય, નથિંગ સ્ટેન્ડ્સ. કોઈ વાત નથી ઊભી રહેતી. કેમેરુન બેરક્રોફ્ટને તો એટલો બધો ઝાટકો લાગ્યો કે ક્રિકેટ છોડી દીધું ને યોગાસન શીખવાડવા માંડ્યા, યોગાના ટીચર થઈ ગયા કે ક્યાંકથી તો શાંતિ મેળવું. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે ચેડા કરાય નહીં. એ ધંધો કરતા કરતા ખાસ ધ્યાન રાખજો. ધીસ ઇઝ એથિક્સ ઇન પ્રોફેશન. રાતોરાત કરોડપતિ બનવાના કોઈએ સપના જોવાના નહીં. મહેનત અને પુરુષાર્થથી ભલે 2-5 વર્ષે 10-15 વર્ષે બનવું, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા છોડતા નહીં. નહીં તો તમે, તમારો પરિવાર, તમારા કામ ધંધો, તમારો વેપાર બધું જ તંત્ર તૂટી જશે અને તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ બગડશે. અને ખબર છે ને, પૈસો પાછો આવે ખોવાયેલો, પ્રતિષ્ઠા એકવાર જાય પછી પાછી આવતી નથી. અને કોઈએ એમ પણ નહીં માનવાનું કે હું શક્તિશાળી થઈ ગયો છું, ઘણો ધનાઢ્ય થઈ ગયો છું, 2, 5, 15 મોટા પોલિટિશિયન સાથે મારે ઓળખાણો થઈ ગઈ છે, હું કોઈ પણ તંત્રમાં ફોન કરીને મારું કામ કઢાવી શકું છું, ઘણા મોટા માણસો મને શેરમાં ઓળખે છે, હું સીધો ફોન કોલ એક્સ પર્સનને, વાય પર્સનને, ઝેડ પર્સનને કરી શકું છું, તો ગમે ત્યારે નાની મોટી તકલીફ આવશે ત્યારે વાંધો નહીં આવે. એ તો ભ્રમણામાં રહેતા જ નહીં. હા, એ વખતે આ કોઈ ફોન ઉપાડશે નહીં, કારણ કે ઉપાડે એનું જોખમ થતું હોય. ઉપાડે નહીં જોખમ થતું હોય ને. તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર થયા હોય, જુનિયર એન્જિનિયરથી તમારી કારકિર્દી તમે શરૂ કરી હોય, સિનિયર એન્જિનિયર બનો, એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનો, કદાચ અહીંયા ઇલેક્ટ્રિસિટી બોર્ડના તમે ચેરમેન પણ થાવ સમગ્ર છત્તીસગઢ જિલ્લાના, એટલે લગભગ 30-35 વર્ષની તમારી સિનિયોરિટી હોય, પણ રવિવારે સવારે તમે ચાનો કપ લઈને શાંતિથી ન્યૂઝપેપર વાંચતા હો અને એકદમ તમને કેફ ચડી જાય, માન આવી જાય અને ઇલેક્ટ્રિક પ્લગની સામે આમ કોલર ઊંચા કરી એમ કહો કે તારું ડિસ્ટ્રીબ્યુશન આખા છત્તીસગઢ રાજ્યમાં મારા હાથમાં છે, આ ચેરમેનની આંગળી છે, હું અંદર નાખું છું, ધ્યાન રાખજે. છત્તીસગઢ ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પણ 35 વર્ષની ઇલેક્ટ્રિસિટીના ડિસ્ટ્રીબ્યુશન પછી પ્લગમાં આંગળી નાખે તો શું થાય? આટલા અનુભવ અને તાકાત પછી પણ તમારે નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે ખેલવાડ કરી શકાય નહીં. કેમ? ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. ઇલેક્ટ્રિસિટીને તમારી સત્તા, તમારી ખ્યાતિ કે તમારા ધન એની ખબર નથી. ઇલેક્ટ્રિસિટી ફક્ત તમારા હાડ માસને ઓળખે છે. એમ નીતિમત્તા અને પ્રામાણિકતા, એથિક્સ ફક્ત તમારા હાડ માસને ઓળખે છે, તમારી સત્તા, તમારા વૈભવને, તમારા ધનને નથી ઓળખતી. એ યાદ રાખજો. પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી બીએપીએસ સંસ્થા બનાવી, કેટલું નીતિમત્તાથી એમણે કામ કર્યું. તમારામાંથી જેને અક્ષરધામ જોયું હોય ગાંધીનગર અથવા દિલ્હી, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ઓ બધાય. પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી સંસ્થા દેશ પરદેશમાં ઊભી કરી, પણ એમના હૃદયમાં કેટલી નીતિમત્તા અને પ્રામાણિકતા. એકવાર એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. જો આ કેટલી નીતિમત્તા કહેવાય, કેટલી પ્રામાણિકતા કહેવાય. તમે કોઈનું અહિત ઈચ્છો છો, ઇટ હેઝ ટુ કમ ટુ યુ બેક. આપણે નાના હતા ત્યારે ખબર છે ફ્રીઝબી રમતા હતા, તમે ફેંકો ને હવામાં એટલે એ જ રૂટ ઉપર એ ફ્રીઝબી ફરતી ફરતી પાછી આવે, હા કે ના? એમ તમે કોઈનું ખોટું ઈચ્છો છો ને, ચલો હવે હું થોડું સૂક્ષ્મ ભાવમાં જઉં છું, સ્થૂળ દેહ કરીને તમે ખોટું નથી કરતા નીતિમત્તા પ્રામાણિકતામાં, પણ અંતરમાં પણ કોઈના વિશે ઈર્ષાભાવ રાખો છો ને ખરાબ ઈચ્છો છો ને ધંધામાં, એ પણ તમને ફ્રીઝબીની જેમ પાછું આવશે. કારણ કે કર્મનો સિદ્ધાંત છે, કર્મનો સિદ્ધાંત છે કે તમે બીજા વિશે જેવું ઈચ્છો એવું તમને થાય.
એટલે પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા ભાવના રાખતા કે દરેક વ્યક્તિ સુખી થાય. એમ આપણે અહીંયા સમાજમાં બેઠા છીએ, બહારના લોકો માટે પણ એવી ભાવના રાખવી, પણ આપણો અહીંયા કચ્છ કડવા પાટીદાર સમાજ છે, એટલો બધો આપણો સંગઠન ભાવ હોવો જોઈએ છે જ, તો જ આટલી મોટી સંસ્થા અત્યારે આપણને દેખાય છે એવી ઊભી થાય. પણ છતાં ક્યાંક ખૂણે ખાતરે રહી જતું હોય તો આજના સમારંભ પરથી એટલું નક્કી કરજો કે મારા સમાજના દરેક વ્યક્તિ સુખી થાય. જ્યારે જ્યારે તમે અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન માટે, ઉમિયા માતાના દર્શન માટે આવો ત્યારે એવી પ્રાર્થના કરજો કે મારા સમાજનો દરેક વ્યક્તિને, દરેક પરિવાર ખૂબ સુખી થાય. એ તમારી જે ભાવના છે એના સ્પંદનો ફરશે, એનું એક એનર્જી લેવલ ઊભું થશે, એની એક પોઝિટિવિટી તમારા સમાજમાં ઊભી થશે. આ બધું બોલું છું ને, ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ. એ વિષય જુદો છે એટલે હું એ વિષયમાં પ્રવેશ કરતો નથી, પણ આવી સદભાવનાથી એક એનર્જી લેવલ, એક પોઝિટિવિટી ઊભી થતી હોય છે, જેને લઈને દરેકને એની અનુભૂતિ થતી હોય છે. અને આમે આપણે કોકનું ખરાબ ઈચ્છીએ એમાંથી એનું તો થઈ જવાનું નથી. હા કે ના? કોકનું ખરાબ ઈચ્છીએ એમાં એનું ખરાબ થાય છે તો અત્યારે બધા ગરીબ હોત ને. તો ખોટું આપણે આપણી માનસિક શક્તિ વેડફીએ, આપણી વૃત્તિઓ બગાડીએ, એનો કોઈ અર્થ જ નથી. દરેક પ્રત્યે આવો સદભાવ રાખવો એ એથિક્સ એન્ડ પ્રોફેશન છે. તમે તમારા વેપાર ધંધામાં પણ કોકનું લેગ પુલિંગ કર્યું, કોકના વિશે ખોટી ફરિયાદો કરી, કોકનો પગ ખેંચવાનો પ્રયત્ન કરો, એ આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે તમારે ભોગવવું જ પડશે. કોક તમારું કરશે. તમને એમ થાય કે અત્યારે હું ફાવી ગયો, મેં એની પ્રગતિ રોકી લીધી, એના વિશે ખોટી વાત મેં મારા માલિકને, બોસને કરી, એની નોકરી ગઈ. પણ એ ખુશ થવાનું નથી. 2-4 વર્ષે સેમ વસ્તુ તારી સાથે થવાની છે. એ બહાર આવશે ને આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ એક ગામથી દ્રષ્ટાંતથી આ વાત બહુ સરસ સમજાવતા. આપણે બધા વતનમાં ગામડામાંથી આવે છે એટલે ગામથી દ્રષ્ટાંત બહુ સરસ સમજાવતા પ્રમુખ સ્વામી મહારાજ. જ્યારે એથિક્સ ઇન પ્રોફેશનની વાત આવતી, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ગામડામાં કોઈ વ્યક્તિ કૂવામાં જઈને ડૂબકી મારે સ્નાન કરવા માટે, અને નીચે જઈને જો સંડાસ કરે ને તો એ ઉપર આવે પહેલા એનું પોત પ્રકાશી જાય કે નીચે જઈને કર્યું છે શું. આ બહુ સામાન્ય ગામથી દ્રષ્ટાંતથી પણ બહુ સચોટ આનો સંદેશ છે કે અંધારામાં પણ આપણે કંઈક એ બાર અજવાળામાં આવશે જ. માટે સમાજના ડરથી અને ભગવાનના ડરથી પણ આપણે ખોટું કરવું નહીં. અને જ્યારે તમે નીતિમત્તાથી કામ કરો ત્યારે તમારી પ્રતિષ્ઠા કેવી વધે, તમે પ્રામાણિકતાથી કામ કરો ત્યારે તમારી પ્રતિષ્ઠા કેવી વધે. રતન ટાટા વિશે તમે નામ સાંભળ્યું, બધાએ સાંભળ્યું જ હોય, અને ના સાંભળ્યું હોય ભારતમાં રહીને તો ભારતીય રહેવાનો એનો અધિકાર નથી. 2008ની સાલમાં તાજ ઉપર આતંકવાદી હુમલો થયો. એ હુમલો થયા પછી રતન ટાટાએ જે પોતાના કર્મચારીઓ માટે કર્યું, કર્મચારીઓ જે મૃત્યુ પામેલા એના પરિવારજનો માટે કર્યું, જે ઇન્જર્ડ લોકો માટે જે એમણે કર્યું, તાજ હોટલની બહાર ફૂટપાથ ઉપર રોડ ક્રોસ કરીને સામેના ફૂટપાથ ઉપર કોઈ વ્યક્તિને બુલેટ વાગી હોય, ઇન્જરી થઈ હોય, એની માટે જે કર્યું, આખી દુનિયાની કોર્પોરેટ હસ્તીઓ એમને રતન ટાટા સામે મસ્તક ઝુકાવી દીધું. રતન ટાટાએ ત્યાં જે મૃત્યુ પામેલા એટલે કે કર્મચારીઓ, એના દરેકની અગ્નિ સંસ્કારની વિધિમાં પોતે હાજર રહ્યા. એટલે આ હુમલા પછી 72 કલાકમાં રતન ટાટાએ લગભગ 30 થી 40 અગ્નિ સંસ્કાર જાતે અટેન્ડ કર્યા. એક હમદર્દી, એક લાગણી. આ બાજુ એમણે એમના ઓફિસને ઓર્ડર કરેલો કે આ તમામ જે મૃત્યુ પામ્યા છે એના ફેમિલી જ્યાં પણ હોય ભારતમાં તાત્કાલિક એને બોમ્બે લાવો. ફ્લાઇટની વ્યવસ્થા ત્યાંથી હોય તો ફ્લાઇટની વ્યવસ્થા કરો, ફ્લાઇટની વ્યવસ્થા ના હોય તો ચાર્ટર ફ્લાઇટ ગોઠવો, પણ એમના અગ્નિ સંસ્કારમાં બધા હાજર રહેવા જોઈએ. એમના સંબંધીજનો એટલે કે મૃતકના સંબંધીજનો જે આવે એને ટાટા હોટલ્સમાં, 5 સ્ટાર હોટલ્સમાં એ લોકોને 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ રહેવું હોય તો ફ્રી બધી જ વ્યવસ્થા.
જે મૃતકો છે એમના પરિવાર માટે એક બહુ જ મોટી રકમ એમણે નક્કી કરી કે દરેક પરિવારને આટલી મળવી જોઈએ. પછી નક્કી કર્યું કે મૃતકો છે એના પરિવારજનમાંથી એક વ્યક્તિને તાત્કાલિક ટાટા કંપનીમાં કોઈ પણ જગ્યાએ નોકરી આપવી. ચોથું નક્કી કર્યું, એ તો અદ્ભુત નક્કી કર્યું જેના લીધે આખું કોર્પોરેટ વર્લ્ડ ઝૂકી ગયું, કે મારા પ્રિમાઇસીસમાં જે મારો કર્મચારી મર્યો છે આતંકવાદી હુમલામાં, એનો જે છેલ્લો પગાર હતો એ એમના પત્ની જીવે ત્યાં સુધી જીવનકાળ દરમિયાન એના પત્નીના બેંક એકાઉન્ટમાં જમા થવો જોઈએ. શું નીતિમત્તા છે માણસની. ચોથી વાત એમણે નક્કી કરી કે જે ઇન્જર્ડ છે, એટલે કે જેને કંઈક ગોળી વાગી છે, ઘસારો આવ્યો છે, પગમાં ગોળી વાગ્યો, ઇન્જર્ડ છે, એની માટે સુપર સ્પેશિયાલિટી ઓપરેશન્સ એટલે બધી મોટી સર્જરીઝ કરવી પડે, બધો જ ખર્ચો ટાટા ટ્રસ્ટ તરફથી જશે. તમને આશ્ચર્ય થશે, ટાટા એટલે કે તાજ હોટલની બહાર ફૂટપાથ રોડ અને સામેને ફૂટપાથ ઉપર એક લારીમાં એક વ્યક્તિ સામાન્ય કંઈક વસ્તુ વેચતો હતો. એની નાની 3 વર્ષની દીકરી લારી ઉપર બેઠેલી, એને પગમાં ગોળી વાગેલી, કારણ કે ગોળી તો અંધાધૂંધ છૂટતી હતી, ગમે તે બારીમાંથી પેલામાંથી બહાર જતી રહી, સડસડાટ નીકળી ગઈ હોય. એક 3 વર્ષની નાની દીકરીને પગમાં ગોળી વાગેલી, અને આઈ થિંક હું જો ભૂલતો તો 2 થી 3 ગોળીઓ વાગેલી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં તો ખસેડાઈ. રતન ટાટાને રાત્રે મોડે ખબર પડી, ઘણા બધા અગ્નિ સંસ્કાર અટેન્ડ કર્યા પછી, કે 3 વર્ષની દીકરીને પગમાં 3 ગોળી વાગી છે. તો ઘરે પહોંચતા હતા, જમવાનું બાકી હતું. 72 વર્ષની એમની ઉંમર હતી. એને કીધું કે મારે જમવું નથી, મારે દીકરીને જોવા જવું છે. અને ત્યાં હોસ્પિટલે પહોંચ્યા અને ડોક્ટર સાથે રતન ટાટાએ પોતે વાત કરી. ડોક્ટરે કીધું કે ઓપરેશન તો અમે કરીએ છીએ, પણ બહુ જ રિસ્કી છે, કારણ કે દીકરી બહુ નાની છે, 3 જ વર્ષની ઉંમર છે બાળકની, અને લોહી ઘણું વહી ગયું છે, આઈસીયુમાં છે અત્યારે. રતન ટાટા કે તમે કેટલી સારવાર એને કરી શકો, પછી આપણે કદાચ એને પરદેશ લઈ જવા હોય તો પરદેશ આપણે ટ્રીટમેન્ટ કરાવીએ. તો બધાના સજેશન ને ડોક્ટર ઓપિનિયન પછી નક્કી થયું કે આમને પરદેશ લઈ જવા પડશે. રતન ટાટાએ પોતાના ચાર્ટર્ડ ફ્લાઇટમાં 3 વર્ષની દીકરી અને ડોક્ટરની ટીમને ઇંગ્લેન્ડ મોકલ્યા, અને લગભગ 40 લાખ રૂપિયાનો ખર્ચો એ દીકરીના ઓપરેશન પાછળ ખર્ચ્યો અને એનું જીવન બચાવ્યું. ટાટા સન્સની બોર્ડ મીટિંગમાં રતન ટાટા બોલ્યા કે આ તાજને ફરી વખત બેઠી કરવામાં કદાચ આપણે 200-400 કરોડનો ખર્ચો કરીએ, તો અહીંયા જે લોકોએ શ્રદ્ધાથી કર્મચારી તરીકે આપણું શોભાવ્યું છે વર્ષોથી, એનું જીવન, એના પરિવારનું જીવન બેઠું કરવામાં 200-400 કરોડ ખર્ચવા પડે તો એ યથાર્થ છે. કેવી નીતિમત્તા, કેવી પ્રામાણિકતા. એવી નીતિમત્તા અને પ્રામાણિકતા કદાચ આપણે તો એવો કોઈ પ્રસંગ બનતો નથી, બનવાનો નથી, પણ આપણા કર્મચારીઓ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ, બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, આપણે એક પરિવારજન તરીકે એમને માનવા જોઈએ. તમારામાંથી પણ ઘણા બધાના વેપાર ધંધા એવા હશે, અમે પણ ઘણા જોયા છે, કે જ્યાં ઘણા કર્મચારીઓ 20, 25, 30, 40 વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા હોય. અરે અમે તો એવા જોયા છે પરિવાર જ્યાં 2-3 પેઢી કર્મચારીઓની એક જ કંપનીમાં ચાલુ હોય. તો યોર ઓફિસ ઇઝ યોર સેકન્ડ ફેમિલી. ખબર પડી? તમારું જે વ્યવસાયની જગ્યા છે એ તમારો બીજો પરિવાર છે, એમ તમારે સમજવાનું. તો તમને ઘરમાં જેટલો તમારા પ્રથમ પરિવાર સાથે આનંદ આવે, એટલો જ આનંદ તમને તમારા ઓફિસમાં તમારા કર્મચારીઓ, જે તમારો બીજો પરિવાર છે, એની સાથે તમને આનંદ આવે. ભગવાન સ્વામિનારાયણ એક વાત શિક્ષાપત્રીમાં લખી છે કે તમારા કર્મચારીને તમે જેટલું આપવાનું નક્કી કર્યું હોય મહેનતાણું, એટલું જરૂર આપવું, પણ એનાથી ઓછું ના આપવું. સાચું કે ખોટું? તો એ નીતિમત્તા કહેવાય. તો એક આ વ્યવસાયની દ્રષ્ટિએ નીતિમત્તા અને પ્રામાણિકતાની વાત છે. જેણે નથી સાચવ્યા એને તકલીફ પડી છે, ઉપાધિ આવી છે અને પ્રતિષ્ઠા ગુમાવી છે. અને જેમણે સાચવ્યા છે એમની પ્રતિષ્ઠા ખૂબ વધી છે. જો આજે રતન ટાટા તો ખૂબ મોટી ઉંમરના છે, હવે તો એટલા એક્ટિવ પણ ઓફિસમાં નથી રહી શકતા, ચેરમેન એમેરિટસ છે, પણ આજે આપણે અત્યારે રાત્રે 9:30 વાગે આટલા પ્રેમથી એમને યાદ કર્યા. આ કમાણી છે ને એમના જીવનની, આ પ્રતિષ્ઠા કહેવાય.
તો આવા પ્રમુખ સ્વામી મહારાજ કે રતન ટાટા જેવા આવા પ્રતિષ્ઠિત લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જીવનમાં કેવી નીતિમત્તા અને પ્રામાણિકતા છે, એની પરથી આપણે બધાએ ઘણું બધું શીખવાનું. જે બીજી વાત મને કરવામાં આવેલી તમારા સમાજના આગેવાનો તરફથી કે પારિવારિક મૂલ્યોમાં ધર્મ ભાવનાની વાત, એ ખાસ તમે કરજો. આપણે બધા પરિવારમાં સાથે રહીએ છીએ, માતા પિતા હોય, સંતાનો હોય, વૃદ્ધ મા બાપ પણ હોય, બીજા એક બે કોઈ વડીલ હોય ઘરમાં, અથવા આપણા કોઈ ગામથી આપણા ભાણિયા ભત્રીજા ભાણી ભત્રીજી આપણે ત્યાં રહેતા હોય, ભણવા કરવા આવ્યા હોય. પરિવારમાં હંમેશા સંપ સુરતભાવ ને એકતા એ ટકી રહે એવી રીતે જ વિચારવું, બોલવું, અભિગમ રાખવો અને વર્તવું, આ પારિવારિક મૂલ્ય માટે પહેલો મોટો મુદ્દો છે કે સંપ સુરતભાવ અને એકતા જળવાઈ રહે. તમે લોકો પેલું સૂર્યમુખીનું પુષ્પ જોયું હશે, જોયું છે સૂર્યમુખીનું પુષ્પ? એ સૂર્યમુખી એટલે કે પુષ્પનું મુખ કઈ તરફ હોય? સૂર્ય તરફ હોય ને. એ બધાએ જોયું છે ને. હવે હું પ્રશ્ન પૂછું છું, જ્યારે સૂર્ય ઉઘાડો ના હોય એટલે કે વાદળાથી ઢંકાયેલો હોય અને વાદળછાયું વાતાવરણ હોય, અથવા તો ચોમાસાનો સમય હોય જરા ઘનઘોર વાદળ હોય એટલે કે આમ ડાર્ક ક્લાઉડ્સ હોય, એ વખતે કોઈ સૂર્યમુખીને જોયું હોય, આંગળી ઊંચી કરો. જો કોઈ આંગળી ઊંચી નથી કરતું, તમે જોયું છે? હા બોલો. હા, એટલે સૂર્ય તરફ ના હોય એટલું બરોબર છે, પણ તમે જે કહો છો નીચે પણ ના હોય, તમે જોજો બરોબર. જ્યારે સૂર્ય એ છે એ ઉઘાડો ના હોય એટલે કે વાદળોથી ઢંકાયેલો હોય ને, ત્યારે સૂર્યમુખીના પુષ્પ એકબીજાની સામે થઈ જશે, એકબીજાને સન્મુખ થશે. બાયોલોજિસ્ટે આની ઉપર ખૂબ રિસર્ચ કરી છે અને રિસર્ચ કરીને વાત કરી છે કે સૂર્યની સામે રહીને એ લોકોએ જે એનર્જી શક્તિ પ્રાપ્ત કરી હોય, એ સૂર્ય ન હોય ત્યારે એકબીજાની સામે રહીને એ લોકો એનર્જી એક્સચેન્જ અને બેલેન્સ કરે છે. કે કોઈ પુષ્પ પાસે ઓછી એનર્જી હોય જીવવા માટે, તો બીજું પુષ્પ એને એનર્જી શેર કરે છે. કુદરતે વનસ્પતિમાં પણ જો સંપ સુરતભાવ એકતાની ભાવના મૂકી હોય તો આપણામાં પણ મૂકી છે. ખોટા વિચારથી એને મારી નહીં નાખવાની. સંપની ભાવના છે, સંપમાં અસ્તિત્વ છે. ત્યાં અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે, એટલે કે લાલ એનું થડ હોય, 150, 250, 200, 100, 200, 250 ફૂટ સુધી પણ ઊંચા જાય. અને કહેવાય છે કે લગભગ 2 થી 3,000 વર્ષ જૂના વૃક્ષો છે. અને થડ એટલા પોળા હોય તે આપણે 4-5 માણસ આમ પોળા હાથ કરીને સાંકળ કરીએ તો પણ બથમાં ના લઈ શકીએ. એક થડ તો એવડું મોટું છે, એમાંથી આખું મોટરવે કાઢ્યો છે, ગાડીઓ જાય છે. કેલિફોર્નિયા છે સેસ્મિક ઝોન છે, એટલે કે ત્યાં અર્થક્વેક પ્રોન ઝોન, એટલે ત્યાં ભૂકંપો આવે, નાના મોટા ઝાટકા આવે. પાછું પેસિફિક મહાસાગર બાજુમાં છે, ત્યાંથી તેજ રફતારથી બધી વિન્ડ્સ પવન પણ આવતો હોય. એટલે વૈજ્ઞાનિકોને એમ થયું કે 2-3 હજાર વર્ષથી ઊભા છે, કારણ કે એનું પેલું છાલ છોલીને લેબોરેટરીમાં પ્રયોગ કરે એટલે કેટલા વર્ષ જૂનું છે વૃક્ષ ખબર પડી જાય. તો કે મૂળિયા બહુ ઊંડા હોય, કારણ કે આ ઇમારત અત્યારે તમારી 3-4 માળની છે, હવે 15 માળની ઇમારત કરવી હોય તો એટલે ફાઉન્ડેશન નીચે જોઈએ ને, ઊંડા જોઈએ ને, સ્ટ્રોંગ. તો 200-250 ફૂટ ઊંચા વૃક્ષ, આટલા મોટા થડ, આટલા હેવી, તો એના પાયા એટલે કે એના મૂળિયા કેટલા ઊંડા જોઈએ. સંશોધન થયું તો ખબર પડી કે એના મૂળિયા છે એ ફક્ત 8 થી 12 ફૂટ જ ઊંડા છે. મેક્સિમમ કદાચ 10 થી 12 ફૂટ હોય, અમુક તો 5-7 ફૂટ જ છે. એટલે બહુ આશ્ચર્ય લાગ્યું કે 200 માળ એટલે 20 માળની ઇમારતના પાયા ફક્ત 6 ફૂટ ઊંડા હોય. પછી સંશોધન કર્યું કે તોયા પડતા નથી. પછી બરોબર ખોદકામ કરીને જોયું ત્યારે ખબર પડી કે કોઈ પણ વૃક્ષનું 1 કે 2 ફૂટ સુધીનું મૂળિયું અંદર જાય પછી અંદર જઈને એકબીજા મૂળિયા એકબીજા સાથે આમ એન્ટેંગલ થઈ જાય છે, અને એકબીજાને પાણી અને મિનરલ્સ એ શેર કરે છે.
આ એક જ એવું વૃક્ષ છે જેના મૂળિયા સંપીને રહે છે. બાકી જેમ આપણે બધા દિવસ દરમિયાન જમીન ઉપર સંસાધન માટે ઝઘડીએ છીએ ને, એમ વૃક્ષોના મૂળિયા પણ જમીન નીચે પાણી માટે ઝઘડતા જ હોય છે, બથંબથ આવી જતા હોય છે. એ જીવંત અસ્તિત્વ છે, જે સાયન્ટિફિકલી હકીકત વાત છે. પણ આ રેડવુડ ટ્રીઝના મૂળિયા છે ને એન્ટેંગલ થઈ જાય એકબીજા સાથે. આમાં તમને 2 ફૂટ પછી ખબર ના પડે કે આ ઝાડનું મૂળિયું છે કે આ ઝાડનું મૂળિયું છે, અને એકબીજા સાથે પાણી અને મિનરલ્સ શેર કરે છે. એટલે નીચેથી એટલા બધા એકબીજા સાથે ટાઈટ સંકળાયેલા છે અંદર, તો ઉપર આટલા ઊંચા જાય છે, આટલા પહોળા છે. અર્થક્વેક એટલે ભૂકંપ, નાના મોટા ઝાટકા આવતા હોય, આટલા સ્ટ્રોંગ કરન્ટ્સ આવતા હોય પેસિફિકમાંથી, તો પણ એક પણ ઝાડ પડ્યું નથી. આપણે પણ પરિવારમાં, આપણા એક્સટેન્ડેડ પરિવારમાં દરેક માટે આવો સદભાવ રાખીને એકબીજાને મદદરૂપ થવાની ભાવના રાખીએ તો પરિવારમાં દરેક વ્યક્તિ સુખી થાય. આપણે માનીએ છીએ કે મારે પણ જીવનમાં કોઈક ક્ષણે મદદની જરૂર પડશે. જે માનતા હોય આંગળી ઊંચી કરો. બધા આપણે માનીએ છીએ કે મારે પણ જીવનમાં કોઈક ક્ષણે કોકની મદદની જરૂર પડશે. હા કે ના? એ વિચાર રાખીને પણ તમારે કદાચ સંપની ભાવના દ્રઢ કરવી જોઈએ કે અત્યારનું કોકને મદદરૂપ થઈશ તો મારે જ્યારે જરૂર પડશે ત્યારે કોક મદદરૂપ થશે. આ પારિવારિક ભાવના છે. સંપ સુરત ભાવને એકતા. અમારા ગુરુહરિ છે મહંત સ્વામી મહારાજ, જે અત્યારે 91 વર્ષની ઉંમરે આ BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા અને વહીવટી વડા છે. 91 વર્ષની ઉંમરે પણ આટલી મોટી સંસ્થાની જવાબદારી ચલાવે છે. એમની માટે આ વાત અને વિષય એમના હૃદય તુલ્ય છે. કદાચ એક દિવસ એવો નહીં જતો અત્યારે એમના જીવનનો, ત્યારે જ્યારે કોઈ સાહજિક વાતમાં, કોઈ આવી રીતે પ્રવચન પ્રસંગમાં એ સંપની વાત ના કરતા હોય. કારણ કે જાણે છે કે સંપીને સંગઠિત ભાવથી, એકતાની ભાવથી બધા પરિવારમાં કે સમાજમાં સાથે રહેશે તો દરેકનો ઉત્કર્ષ થશે. ઝઘડીને છૂટા પડશું તો દરેક વ્યક્તિને નુકસાન છે. ઝઘડ્યા અને છૂટા પડ્યા અને કુસમ થયો એટલે ભારત વર્ષ ઉપર 800 વર્ષ સુધી પરદેશી શાસન ચાલ્યું. એનું મુખ્ય કારણ શું હતું? રાજાઓ વચ્ચે કુસંપ. સંપ હોય તો એ શક્તિને કોઈ તોડી શકે નહીં. એટલે આપણો સંપ છે એ પરિવારનો, કે આપણા કચ્છ કડવા પાટીદાર સમાજનો, કે આપણા સનાતન હિન્દુ ધર્મનો સંપ કોઈ રીતે તૂટે નહીં, એ ખાસ ખાસ ધ્યાન રાખજો. સંપ તૂટશે એટલે બધાને નુકસાન છે. એટલે કોક વખત જતું કરીને, મોટું મન રાખીને, એમ રાખીને પણ આપણે સંપની ભાવના હંમેશા રાખવી, તો આપણને જીવનમાં આનંદ રહે, તો દરેકની પ્રગતિ થાય. બીજી વાત છે પારિવારિક મૂલ્યો માટે, કે તમારા સંતાનોને તમારે સંસ્કાર, વિશેષ ધાર્મિક સંસ્કાર હંમેશા દ્રઢ કરાવવાના. જો તમે તમારા સંતાનોને સારામાં સારો અભ્યાસ કરાવો છો, ધન્યવાદ. તમે તમારા સંતાનોના ભવિષ્ય માટે તમે ચિંતિત છો, તમારા પરિવારને દિન પ્રતિદિન સુખી અને સમૃદ્ધ કરવા પ્રયત્ન કરો છો, અભિનંદન. પણ સંસ્કાર પણ તમારે આપવા પડશે. શિક્ષણ અને સમૃદ્ધિ બંને હશે, પણ ત્રીજો સંસ્કાર નહીં હોય તો તકલીફ પરિવારમાં પણ આવશે. 4-5 વર્ષ પહેલા મુંબઈના એક ધનાઢ્ય વ્યક્તિએ રોતા રોતા પોતાનો સેલ્ફી વિડીયો જાહેર કરેલો, વોટ્સએપ પર બધા જોયો હશે. 20,000 કરોડનું બિઝનેસ એમ્પાયર પોતાના દીકરાને આપેલું. શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સની મોટી કંપની. 20,000 કરોડનું એમ્પાયર દીકરાને, પછી જે પણ પ્રસંગો પરિવારમાં ઉભા થયા છે, પણ દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા અને નેપકિન્સી રોડ ઉપર એક 2 BHK ફ્લેટ ભાડેમાં મૂકી દીધો, એક કુકને એક ડ્રાઈવર આપી દીધો, અને એ પિતાએ રડતા રડતા પોતાની સેલ્ફી વિડીયો જાહેર કરેલી. જોયેલી બધાએ? હવે એ પિતાએ પોતાના સંતાનને ઇંગ્લેન્ડમાં અને અમેરિકામાં ભણાવેલા, એટલે શિક્ષણ માટે કોઈ ખામી રાખેલી નહીં. 20,000 કરોડનો ધંધો વારસામાં આપ્યો, એટલે વેપાર ધંધામાં પણ કોઈ ખામી રાખી નહોતી. ખામી ક્યાં રહી ગઈ?
સંસ્કારમાં ખામી ક્યાં રહી ગઈ કે નાનપણમાં એને શ્રવણની વાત નહીં કરેલી કે માતા પિતાની સેવા કરવી જોઈએ. શ્રવણે જેમ કાવડમાં બેસાડીને માતા પિતાને જાત્રા લઈ ગયા, આપણે કેવી રીતે કાવડમાં નથી બેસાડવાના, ખાલી ફ્લાઇટની ટિકિટ જ કઢાવી આપવાની. પણ માતા પિતાની સેવા કરવી એ સંસ્કાર એને આપવામાં નહોતા આવ્યા. કારણ કે આવા પરિવારોમાં શ્રવણની વાત થાય એટલે કે તમે તો જૂનવાણી છો અને આ બધી વાતો બહુ જૂની છે, અત્યારે મોડર્ન જમાના પ્રમાણે ચાલે નહીં. ના ચાલે તો હવે તું ચાલ, બીજું શું. સંસ્કાર ના હોય તો પ્રશ્ન આવે. પાછો એ જ પરિવારમાં બીજો પ્રશ્ન આવ્યો જે પાછો 11,000 કરોડનો છે, છૂટાછેડાનો. એ જ પરિવારમાં. તો જો તમારા સંતાનોને નાનપણથી સંસ્કાર આપો. હવે આ સંસ્કાર શબ્દ આપણે બહુ સાંભળ્યો છે, પણ સંસ્કાર એટલે શું? તો જો સવારે વહેલી ઉઠવું, સૂર્યોદય પહેલા ઉઠવું એ સંસ્કાર કહેવાય. ઉઠીને પથારીમાંથી બહાર આવીએ પહેલા આપણા ઈષ્ટદેવનું સ્મરણ થાય અને પ્રાર્થના થાય એ સંસ્કાર કહેવાય. પથારીમાંથી બહાર આવીને પહેલા આપણે આપણો નિત્યક્રમ નહીં ધોઈને તૈયાર થઈને સ્વચ્છ કપડાં પહેરી લઈએ એટલે કે ચોખ્ખા થઈએ, સંસ્કાર કહેવાય. પછી ઘરમાં ઘર મંદિર હોય ત્યાં આપણે બેસીને 2 માળા ફેરવીએ, નામ સ્મરણ કરીએ, દીવો કરીએ, અગરબત્તી કરીએ, કંઈક પાઠ કરીએ, 10 જ મિનિટ ભલે કાઢીએ પણ એ સંસ્કાર કહેવાય. પછી આપણે જે નાસ્તામાં જમવાના હોય ભગવાનને આપણે ધરાવીને પછી જમીએ, એ પ્રસાદ બને, એ સંસ્કાર કહેવાય. પછી ઘરની બહાર જઈએ પહેલા માતા પિતાને પગે લાગીએ, એ સંસ્કાર કહેવાય. વિદ્યાર્થીઓ હોય એ વિદ્યા અભ્યાસમાં એકાગ્રતાથી અને પરીક્ષા લગતી વખતે કોઈ ચોરી ન કરે, એ સંસ્કાર કહેવાય. કામ ધંધા ઉપર જઈને હમણાં જે આપણે વાત કરીએ નીતિમત્તા અને પ્રામાણિકતા રાખીએ, એ સંસ્કાર કહેવાય. સાંજે ઘરે આવીએ પછી હાથ પગ મોઢું ધોઈને ઘર મંદિરમાં દર્શન કરીએ, સંધ્યા આરતી કરીએ, જે આપણા સત્શાસ્ત્રોની આજ્ઞા છે, એ સંસ્કાર કહેવાય. રાત્રે પરિવારમાં બધા સાથે બેસીને સમૂહ ભોજન કરીએ, દરેક પોતાની દિનચર્યા શેર કરે, એ પારિવારિક ભોજનનો આનંદ લઈએ, એ સંસ્કાર કહેવાય. એ ભોજન પત્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાની વાત કરી છે કે પરિવારમાં અઠવાડિયામાં એક જ વખત તમે સાથે બેસો, અડધો કલાક માટે ધાર્મિક સેશન માટે. તમે ટીવી જોવા માટે સાથે બેસતા હશો, તમે બીજી કોઈ ચર્ચા માટે સાથે બેસતા હશો, પણ ધાર્મિક સભા ઘરમાં જેમાં રામાયણ હોય, મહાભારત હોય, એવા કોઈ ગ્રંથનું વાંચન થાય 10 મિનિટ માટે, પછી 5-10 મિનિટ બધા જેને જે ગમ્યું, સારું લાગ્યું એની ચર્ચા કરે, પછી ભગવાનનું નામ સ્મરણ કરીને આપણે ઊભા થઈએ આરતી કરીને. એને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. પોતે પોતાના અનુભવ પરથી, વિશ્વાસ પરથી અને શાનપણા ઉપરથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. કારણ કે ઘર સભા gives you the beauty of character. The beauty of character harmonizes your family. Such harmonized families come together to bring stable societies. Stable societies, they come together to bring law and order in the nation. And such law and order in the nations brings world peace. ઘર સભાથી ચારિત્રનું નિર્માણ થાય છે. ચારિત્રવાન વ્યક્તિઓ એટલે પરિવારમાં સંવાદિતતા સદાય. સંવાદિત પરિવારો ભેગા થાય એટલે સમાજમાં સ્થિરતા આવે. સ્થિર સમાજો ભેગા થાય એટલે દેશમાં કાયદા અને કાનૂનની વ્યવસ્થા સચવાય. આવા દેશો ભેગા થાય એટલે વિશ્વ શાંતિ સ્થપાય. આ એનો ક્રમ છે. એટલે તમને આજના દિવસે તમે આટલો બધો સમય કાઢીને અહીંયા આવ્યા છો, અમે પણ આજે આપણે મળ્યા તો આજે તમને એક સુંદર સારી ભેટ એ આપવાની કે તમે પ્રમુખ સ્વામી મહારાજે જેમને આટલો વિશાળ જનસંપર્કનો અનુભવ, એના પરથી એમને આપણા પરિવારમાં સુખ શાંતિ આનંદ રહે એની માટે આ ઘર સભાની વાત કરી છે. તમે અઠવાડિયે એકવાર પ્રયોગ કરજો, ટ્રાય ઇટ. તમે 6 મહિના સુધી પ્રયોગ કરજો અને તમને ના ફાવે, ના ગમે તો પાછું આપી દેજો. આ અમારા પરમ શ્લોક સ્વામી છે, બધા ઓળખો એટલે બધા ઓળખ. અહીંયા સ્થાનિક ફરે છે, રાયપુરમાં નિયમિત આવે છે. તમને એ મળશે ને તમે એમને મળજો એટલે સત્સંગની વિશેષ દ્રઢતા થશે. તમને આ ઘર સભાની વાત ન ગમે તો તમે એમને પાછી આપી દેજો. તે દિવસે બધી વાત થઈ પણ મજા નથી આવતી 6 મહિનાથી.
પણ તમને મજા આવશે ની અમારી ગેરંટી છે. જેમ તમે મેન્યુફેક્ચરિંગમાં હોય ને તમારે આઈએસઓ હોય, તમારી પ્રોડક્ટ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, તો આઈએસઓ પ્રોડક્ટ માર્કેટમાં ચાલે છે ને, હા કે ના? વધારે સ્વીકાર્ય બને. એમ ઘર સભા પણ અમારી આઈએસઓ પ્રોડક્ટ છે, BAPS ની, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. ચાલશે જ, એક એક ઘરમાં ચાલે છે. ઘર સભાથી તમારા બાળકોનો અભ્યાસ વ્યવસ્થિત થશે. આ ધર્મ સંસ્કારથી શિક્ષણ. ઘર સભા નિત્ય કરવાથી પરિવારજનો તમામમાં શું ટેવો કેળવાશે? આ ધર્મ સંસ્કારથી શું ટેવો? ઘર સભા નિત્ય કરવાથી તમારા પરિવારજનોમાં એકબીજા પ્રત્યે આદર અને પ્રેમ વધશે. આ ઘર સભાથી એટલે કે ધર્મ ભાવનાથી, ધર્મના સંસ્કારથી પરિવારમાં સંપ. અમે ઘર સભા નામનું પુસ્તક તૈયાર કર્યું છે. એમાં સાચા પ્રસંગો જે તે વ્યક્તિની પરવાનગી લઈને લખેલા છે. એક ડોક્ટર નિલેશ છે લંડનમાં, એ પોતે નિત્ય ઘર સભા કરે છે, અઠવાડિયામાં 2 વખત, આમ તો લગભગ રોજ કરે છે. એમણે પોતાનો અનુભવ લખ્યો છે કે આ કરવાથી મારા બંને દીકરા દીકરી એટલે બંને બાળકોનો અભ્યાસ વધારે સુવ્યવસ્થિત થયો. એમણે લખ્યું કે અમારી PTM થાય એટલે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થાય, એમાં અમારા સંતાનોને લીધે અમને આદર મળવા માંડ્યો કે અમારા એટલે એમના પ્રિન્સિપલ અમને ટીચર અમને સ્ટેજ ઉપર બોલાવે અને કે જો આ બાળકોને આવા તૈયાર કર્યા છે. અમારા બાળકોની નેબરહુડમાંથી કોઈ ફરિયાદ નથી. મને પણ પરિવાર સાથે બેસીને સમય કાઢીને આનંદ પ્રાપ્ત થાય છે. એક પરિવાર એવો પ્રસંગ લખ્યો છે કે અમારા પતિ પત્ની વચ્ચે વિખવાદ હતો, અણસમજણ હતી, એ ઘર સભામાં બેસવાથી સધાઈ ગયું. એક પરિવાર એવો હતો કે એને કહ્યું કે મારા માતા અને મારી વહુ એટલે કે સાસુ વહુ વચ્ચેના ઘણા બધા પ્રશ્નો હતા, અબોલા હતા, પણ ઘર સભા અમે શરૂ કરી, સાસુ વહુના અબોલા જતા રહ્યા. આ મોટો લાભ છે કે નહીં? હા કે ના? કારણ કે આ કહાની ઘર ઘરની છે. મને ઘણી વખત મનમાં વિચાર આવતો હતો કે અંગ્રેજો છે ને બધા શબ્દો ટૂંકા કરી નાખે. ડેડી હોય તો ડેડ કરી નાખે, મમ્મી હોય તો મોમ કરી નાખે, પણ આ મધર ઇન લો, ડોટર ઇન લો વાળું કેમ ટૂંકું નહીં કર્યું હોય? પાછું એમાં વધારે લાંબુ કર્યું, ડોટર ડેશ ઇન ડેશ લો એવું લખાય, મધર ડેશ ઇન ડેશ લો એટલે લખાય. તો એનું ટૂંકું કેમ નહીં કર્યું હોય? એવું મને બહુ વિચાર આવ્યો. પાછળથી લો શબ્દ ક્યાં કાઢી નાખ્યો હોત તો ડેડીનું જેમ ડેડ થયું, મોમીનું મોમ થયું, એવું ના થયું હોત? બહુ વિચાર પછી ખબર પડી કે આ સંબંધ છે ને કુદરતી લો તરફ જાય છે, એનો ઢાળો છે, એટલે લાંબુ નામ રાખ્યું. પછી બીજો વિચાર આવ્યો, મધર ઇન લો બને, ડેડી એટલે ફાધર ઇન લો બને, બ્રધર ઇન લો બને, સિસ્ટર ઇન લો બને, વાઇફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને. જોજો કેમ ખબર છે? શી ઇઝ ધ લો, પોતે જ કાયદો છે. પારિવારિક મૂલ્યોમાં પ્રમુખ સ્વામી મહારાજે આ મુદ્દાને પણ સંબોધ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વલ્લભ વિદ્યાનગરમાં હતા. એક સજ્જન પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા, કહ્યું કે સાંઈ મારી બંને દીકરીઓના લગ્ન એક જ માંડવે લીધા છે, બંનેની કંકોત્રી છે, આ ભગવાનને ધરાવીને આશીર્વાદ આપો કે મારી બંને દીકરીઓ સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી કંકોત્રી લઈ ભગવાનને ધરાવી, ભગવાનનું પ્રસાદી પુષ્પ બે એક એક મૂકી અને એમને કંકોત્રી પાછી આપી અને કહ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારી દીકરી બંને સાસરે સુખી થાય. પછી એ ભાઈ આમ ચાલ્યા 2 ડગલા તો એકદમ પ્રમુખ સ્વામી મહારાજને ઉલટ આવી, આમ લાંબા થઈને એમનો હાથ પકડીને એમને પાછા ખેંચ્યા અને કહ્યું કે તમારી બંને દીકરીઓને કહેજો કે 2 વર્ષ સુધી ત્યાં સાસરે ત્યાંના લોકો સાથે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરે. ત્યાં આપણા ઘર કરતા જુદા લોકો છે, એ લોકોની ખાવા પીવાની આદતો, ટેસ્ટ જુદા હોય, ઉઠવા બેસવાના, નાવા ધોવાના સમય જુદા હોય, બોલવા ચાલવાની રીત જુદી હોય, તો એ બધું સમજવું પડે, શીખવું પડે અને સેટ થવું પડે, એટલે જેલ થવું પડે. હા કે ના? તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું 2 વર્ષ સુધી શાંતિથી જોવે, સાંભળે, સમજે.
બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી, આ પારિવારિક મૂલ્યો માટે ખૂબ અગત્યની વાત છે. Because more than 50% of the cases in the courts in India are family disputes. 50% વધારે કેસીસ કોર્ટમાં પારિવારિક વિખવાદના છે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે તમારી દીકરીને કહેજો કે સાસુ સસરા વઢે ત્યારે સામે નહીં બોલવાનું. એ ખોટા હોય ને ખોટું વર્તા હોય તો પણ સામું નહીં બોલવાનું. હા, અને ખોટું સહન પણ નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી બેસીને કેવું કે પપ્પા તમે કહેતા હતા પણ વાત આમ હતી, કે એના સાસુને કેવું કે મમ્મી તમે વાત કરતા હતા પણ વાત આમ હતી. એવું પ્રેમથી વાત કરવી તેના સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી ભણેલી છે, સાથે સાથે સંસ્કારી પણ છે. તમારા દીકરી ગમે તેટલું ભણેલા હોય, એ સાસરે જઈને સાસુ સસરા સામે લાંબો હાથ કરીને ઊંચા સાથે બોલે એટલે હર MBA goes to dustbin, her pharmacy goes to dustbin, her CA goes to dustbin, her company secretary course goes to dustbin. કારણ કે તમે તમારી દીકરીને ભણાવી પણ વડીલો સામે હાથ ઊંચો કરીને બોલાય નહીં, એ સંસ્કાર તમે નથી આપ્યા. એ આપણા પારિવારિક મૂલ્યો છે. અને મેં કહ્યું એમ ખોટું સહન પણ આપણે નથી કરતા, પણ વાતાવરણ શાંત હોય ત્યારે 2 દિવસ પછી શાંતિથી વાત થાય. એ પારિવારિક મૂલ્યો માટે, પરિવારના સંપ માટે, સમાજના સંગઠન માટે, સમાજની સુવ્યવસ્થા માટે અત્યંત આવશ્યક છે. એવી રીતે છોકરાની પણ વાત છે. તો એ આપણા સંસ્કાર છે. આવું બને તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે, અને બીજી વાર એને કેવું ટોકું વઢવું હોય તો 2 વાર વિચાર કરે અને શાંતિથી વાત કરે. એવી રીતે પરિવાર ચાલે. અત્યારે તો આપણે ખોટી સલાહ આપણી દીકરીને આપીએ છીએ. શું કે બેટા જરાય ચિંતા ના કરતી, કંઈક ફોન કરી દેજે, અમે 2 કલાકમાં આવી જશું. તમે બધા તાલી પાડીને હસ્યાનો મતલબ વાત જાતે જ બોલો છો, સાચી છે. This is a wrong advice. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થયેલી. 3 દિવસનું બ્રેઇનસ્ટોર્મિંગ સેશન હતું કે what are the reasons, rather principal reasons of divorce among young couples. યંગ કપલમાં છૂટાછેડાના મુખ્ય કારણો શું છે? 5 કારણો એ લોકોએ 3 દિવસના બ્રેઇનસ્ટોર્મિંગ સેશન પછી કાઢ્યા. એમાંનું એક કારણ શું છે? ઓવર ઇન્ડલ્જન્સ ઓફ ધી મધર ઇન હર ડોટર્સ ઇન લોઝ હાઉસ. એટલે શું કે દીકરીના સાસરા પક્ષમાં દીકરીની માતાનું વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ. આ છૂટાછેડાનું મુખ્ય 5 કારણોમાંનું એક કારણ છે. આપણે અત્યારે પારિવારિક મૂલ્યો સંબંધી વાત કરીએ છીએ, એમાં બહુ જ પ્રેક્ટિકલ વર્તન સંબંધી વાત સમજવા માંગીએ છીએ. તમે એકવાર દીકરીને વળાવી એટલે આ જ ઉપદેશ આપવાનો કે બેટા હવે તારું ઘર છે, ત્યાં તારે થોડુંક સહન કરવું પડશે. દીકરો હોય એને ઓફિસમાં ધંધામાં ક્યાંક સહન કરવું પડે, દીકરીને કદાચ સાસરે થોડું સહન કરવું પડે. દરેક વ્યક્તિને જીવનમાં ક્યાંક તો સહન કરવું પડે છે. સહન કરવું એ આપણા સંસ્કાર છે, અને વડીલો તરફથી 2 વાત સહન કરી લેવી એ આપણી જવાબદારીમાં આવે છે. તો જ સમાજ ટકે ને પરિવાર ટકે. એમ આઈ ટોકિંગ સમથિંગ સેન્સિબલ? તમારી દીકરીને કેવું કે બેટા થોડુંક સહન કરી લેજે, થાય પણ સાસુ સસરાની સામે ના બોલીશ, વડીલો સાથે કોઈ ઝઘડો ના થવો જોઈએ. તમારી દીકરીને કહેવાનું કે બેટા હવે તું ત્યાં સંપીને સુખે રહે, એમાં તારી શોભા છે, એ ઘરની શોભા છે, અને અમારી પણ શોભા છે. હા કે ના? આ શબ્દો એને કહેવાના. અને તમારે કામ હોય તો 15-25 દિવસે, મહિને, 1.5 મહિને, 2 મહિને એક વખત ફોન કરવાનો. અને દીકરીને કીધું તારે કઈ કામ હોય તો 1.5-2 મહિને વાત કરજે. રોજ સાંજે ઉઠીને અડધો કલાક છે ની વાતો કરવાની. અને રોજ સાંજે તમે કોઈ એક વ્યક્તિ સાથે 15 મિનિટ વાતો કરો, ખબર પડશે કે વાતોની ક્વોલિટી કેવી હોય. કાંઈ ના હોય તથ્ય. રોજ 15 મિનિટ કોઈ એક વ્યક્તિ સાથે શું વાતો કરવાની? એ ફોન કરે કે થેપલા કરે ભાખરી, જે કર્યું ખાઈને ઉઈ જા ને. પણ એમાંથી ઝઘડા થાય કારણ કે સાસુને શંકા જાય કે રોજ 20 મિનિટ છે ની વાત થતી હશે. પ્રશ્ન ઉભા થાય. દીકરીને કહેવાનું બેટા હવે તારું એક ઘર છે, તારે ત્યાં જ સમય આપવાનો છે. હા કે ના? તો હવે આ સલાહ આપજો. એ આપણા સંસ્કાર છે, આપણી ભારતીય પરંપરા છે. અને આ આપણે જ્યારે રામ જન્મભૂમિમાં
ભગવાન સીતારામની મૂર્તિ પ્રતિષ્ઠા કરવા જાન્યુઆરીની 22મી તારીખે જઈ રહ્યા છીએ. આખા દેશમાં દીપોત્સવીનો પર્વ છે. ત્યારે માતા સીતાના ચરિત્રમાંથી આપણે આપણી દીકરીને આ સંસ્કાર આપવાના. જ્યારે ભગવાન રામને વનવાસનો આદેશ થયો ત્યારે સીતાજીએ પણ કહ્યું કે હું સાથે ચાલું એમની. ત્યારે ત્યાં કૌશલ્યા અને એમના સાથેના બધા રાણીઓ અને બીજી સ્ત્રીઓ એમને કહ્યું કે તમે તો રાજકુંવરી તરીકે ઉછર્યા છો, તમે જંગલમાં નહીં રહી શકો. આ રામ છે તો પોતે ક્ષત્રિય છે, પુરુષ છે, એટલે કદાચ કઠિન પરિસ્થિતિમાં જીવી લેશે. તમે તો કુમણા છો, સ્ત્રી છો, અને તમે રાજકુંવરી તરીકે મોટા થયા છો, તમારાથી જંગલના કષ્ટ સહન નહીં થાય. ત્યારે માતા સીતાએ શું કહ્યું કે હું અર્ધાંગની છું, હું ભારતીય સ્ત્રી છું, મારા પતિ ભગવાન રામ એ અયોધ્યાના રાજા હોય તો હું રાણી છું, મારા પતિ વનવાસી હોય તો હું વનવાસી છું. આ ભાવના આપણે સમજીએ તો છૂટાછેડા ઓછા થાય. પ્રમુખ સ્વામી મહારાજ આ બાબતે એક બહુ જ સરસ વાત કરતા, આ જ ભાવનાને દોહરાવતા. શબ્દ છે, અક્ષર હશે, એમના શબ્દો હું બોલું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અગ્નિની સાક્ષી આપણે ભેગા થયા છીએ તો હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું. ખબર પડી? અગ્નિની સાક્ષીએ ભેગા થયા પતિ પત્ની તરીકે. એટલે શું? જયારે લગ્ન થયા ત્યારે ચોરીમાં અગ્નિ હતી અને આપણે ફેરા ફર્યા. અગ્નિની સાક્ષીએ ભેગા થયા તો હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું. એટલે શું? બે માંથી એક જણાનું મૃત્યુ થાય અને અગ્નિ સંસ્કાર થાય ત્યારે અગ્નિની સાક્ષીએ છૂટા પડ્યા. એ આપણી પરંપરા છે. ત્યાં સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં અમે આખો ડાયરોમાં મૂકેલો છે કે માતા સીતા પોતે કહે છે કે ના, મારે મારા પતિ સાથે વનમાં જવું છે. એ દ્રશ્ય એક કપલે જોયું. હવે પ્રસંગ એ કપલનો એવો હતો કે બંનેને કોલેજ દરમિયાનથી જ એકબીજા સાથે અફેર અને એક રિલેશનશિપ હતા, પછી લગ્ન થયા, પછી જે કઈ પ્રસંગો બન્યા હશે અને છૂટાછેડાની વાત આવી. 1.5-2 વર્ષથી છૂટા રહેતા હતા. એટલે એક દિવસ શનિવારે બંનેના વકીલે બંનેને ફોન કર્યો કે તમે સોમવારે સવારે ઉઘડતી કોર્ટે આવી જાઓ 11 વાગે, સહી કરી દો એટલે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી છૂટાછેડા થઈ જાય. અને બેને કોઈ એકબીજા પાસે લેવા દેવાનો આ પેલું હક દાવો નહોતો રહેતો, એટલે કઈ લેવું દેવું નહોતું, એટલે વહેલું છૂટું થવાનું હતું. એટલે પતિએ ફોન કર્યો પત્નીને કે હવે આપણે છેલ્લો રવિવાર ભેગા છીએ તો આપણે ક્યાંક જઈ આવીએ, પછી સોમવારે તો છૂટાછેડા છે જ. પત્નીએ કીધું કે સારું આપણે જઈ આવે. તો પતિ કે ચલો આપણે પિક્ચર જોવા જઈએ. પેલા કે પિક્ચર નથી જોવું, ઇન્ટુ બ્રેકેટ એને લીધે જ આ બધું થયું છે કે આપણે અક્ષરધામ જઈએ. અક્ષરધામ આવ્યા અને આ સ્પોટ જોયો. સ્પોટ ગાઈડે આ પ્રસંગ વર્ણવ્યો. મંદિર સમાજમાં શું આપી શકે છે ને, કઈ તાકાતથી મૂલ્યો આપણા જીવનમાં પ્રેરી શકે છે ને, એનો એક પ્રસંગ આ છે. આ સ્પોટ જોઈને પેલા બેનના આંખમાં આંસુ આવી ગયા કે હું માતા સીતાના વંશમાં છું. પેલા પતિના આંખમાં પણ આંસુ આવી ગયા સમજણથી. અમારા સ્પોટ ગાઈડે જોયું કે બંનેના આંખમાં આંસુ છે. 8-10 જણા ગ્રુપમાં ઉભા હતા. 8-10-15 જણાનું ગ્રુપ થાય એટલે પેલો ગાઈડ છે એ સમજાવે. એટલે અમારા ગાઈડે કીધું કે હું તમને કઈ મદદ કરી શકું? એટલે બંને કીધું કે ના, અમે કમ્ફર્ટેબલ છીએ. ત્યાંથી જ બંને બહાર જઈને ત્યાં રેસ્ટોરન્ટના કાઉન્ટર પાસે બેઠા અને બંને આમ તો 10-15 મિનિટ મૌન રહ્યા. આખો પ્રસંગ એમને જાતે લખીને અમને આપ્યો છે ત્યાં એડમિનિસ્ટ્રેશનમાં, એટલે અમને ખબર છે. અને એમણે લખ્યું કે અમે બંને નક્કી કર્યું કે આપણે આપણા મેરેજને સેકન્ડ ચાન્સ આપીએ. લેટ્સ ગીવ અ સેકન્ડ ચાન્સ. આપણે ટ્રાય કરીએ. આજે આપણે એક સારી વાત આપણે જાણી છે. તો બંને પોતાના મેરેજને સેકન્ડ ચાન્સ આપ્યો. આ પ્રસંગ 2006ની સાલમાં બનેલો. આજે 2023ની સાલમાં they are a happy couple with 2 children and a happy family. આવા પ્રેરણાદાયી મૂલ્યો સિંચન કરી શકે એવા અદ્ભુત પ્રસંગો, વાતો આપણા સદગ્રંથોમાં છે. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ આગ્રહ રાખતા કે ઘર સભામાં આપણે આ ગ્રંથો વાંચવા. 2 જ પાના વાંચવા, પણ એમાંથી કોકને ને કોકને ક્યારે ક્યાં પ્રેરણા મળી જશે ને. એટલે આપણે પારિવારિક મૂલ્યોમાં ધર્મ ભાવના છે. એ ધર્મ ભાવના આપણા જીવનમાં દ્રઢ થાય એટલે પરિવારમાં સંપ, સુખ, શાંતિ, આનંદ કાયમ રહે.
એ ધર્મ ભાવના જાગૃત કરવા માટે જ આપણને 22મી જાન્યુઆરીએ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી આપણને સૌને આદેશ છે કે પહેલો આદેશ શું છે કે 22મી જાન્યુઆરીએ સવારે જ્યારે ત્યાં અયોધ્યામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોય, શાસ્ત્રોક્ત વિધિ ચાલુ હોય, ત્યારે આપણે પણ આપણા દરેક મંદિરોમાં પાઠ પૂજા કરવા. એટલે તમારે પણ અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ, ઉમિયા માતાજીના મૂર્તિ પાસે પાઠ પૂજા ચાલુ રખાવજો. એ દિવસે આદેશ છે આપણને સનાતન ધર્મનો, બરાબર છે ને? બીજો આદેશ છે કે એ દિવસે આપણે બીજી વખત દિવાળી ઉજવવી. એટલે આપણા ઘરમાં પણ આપણે આવી લાઇટિંગ કરી શકીએ, કારણ કે ભગવાન રામ અયોધ્યા પધાર્યા ત્યારે દિવાળી હતી. આપણું અહીંયા મંદિર છે એને પણ લાઇટથી શણગારજો અને આ ભવન પણ શણગારજો, કારણ કે તમામ હિન્દુ માટે આ બહુ જ મોટો ઉત્સવ છે. ત્રીજી આજ્ઞા છે, આપણે દરેકે પોતાના ઘરની આગળ આંગણામાં 5 દીવા પ્રગટાવવા. દરેકના ઘરની બહાર 5 દીવા પ્રગટવા જોઈએ. બરાબર છે? યસ ઓર નો? તો જો આપણી આ ધર્મ ભાવના છે, એ ધર્મના ભાવના લીધે પરિવાર અને સમાજ બંને સંગઠિત રહે છે. હું તમને સાયન્ટિફિક પણ વાત કરું. એક યુનિવર્સિટી ઓફ માયામી, તમે આ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈને જોજો કે ધર્મ ભાવના હોય, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય, તમને વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં કેવી રીતે મદદરૂપ થાય છે. તો યુનિવર્સિટી ઓફ માયામીએ 4000 વ્યક્તિઓ ઉપર 10 વર્ષ સુધી સર્વે કર્યો. એમાંથી 2000 વ્યક્તિઓ એવા હતા કે જેને ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી અને કોઈક વખત મંદિરે દર્શન કરવા જાય, ભલે અઠવાડિયે એકવાર જાય, મહિને 2 વખત જાય, પણ જતા. બીજા 2000 વ્યક્તિઓ એવા સિલેક્ટ કરેલા કે જે નાસ્તિક હતા, જેને ભગવાન પ્રત્યે કોઈ શ્રદ્ધા નહોતી. આપણને એનો કોઈ વાંધો નથી, દરેકને પોતાની વિચારધારા હોય, પણ સર્વે આ રીતે થયો કે શ્રદ્ધાળુ અને નાસ્તિક એ બંનેને જીવનમાં લાભ ગેરલાભ શું છે. 10 વર્ષના સર્વે પછી યુનિવર્સિટી ઓફ માયામીએ કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું કે જે પરિવારમાં ભગવાન પ્રત્યેની કંઈક શ્રદ્ધા હતી અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થતા, દીવો કરીએ, અગરબત્તી કરીએ, નામ સ્મરણ કરીએ, એ પરિવારમાં નાસ્તિકના પરિવાર કરતા ટોલરન્સ અને એક્સેપ્ટન્સનું લેવલ વધારે હતું. એટલે કે એકબીજાને સહન કરવાની ભાવના પરિવારમાં અને એકબીજાને પૂર્ણ રીતે સ્વીકાર કરવાની ભાવના વિશેષ હતી. આ લાભ છે કે નહીં પારિવારિક મૂલ્યોમાં? ધર્મ ભાવનાથી પારિવારિક મૂલ્યોમાં લાભ. બીજી વાત લખી છે કે જે લોકો શ્રદ્ધાળુ હતા એ લોકોને they were better off in pursuing their short term and long term goals. જે શ્રદ્ધાળુ હતા એ લોકો પોતાના જીવનમાં કોઈ શોર્ટ ટર્મ ગોલ હોય કે મારા 15, 25, 50 દિવસમાં કરવું છે, અથવા લોંગ ટર્મ ગોલ હોય કે આ ધંધો આટલો વધારવો છે, અથવા દીકરા દીકરા લગ્ન આવી રીતે કરવા છે, વોટેવર, એનામાં નાના મોટા પ્રશ્નો આવે છતાં હિંમતથી વધારે સારી રીતે ટકી શકતા હતા. તો પરિવાર માટે બહુ મોટી શક્તિ થઈ કે નહીં? તો આપણી ધર્મ ભાવનામાં આવી તાકાત છે. યુનિવર્સિટી ઓફ ડ્યુક અમેરિકામાં છે. એ લોકોએ સંશોધન કર્યું કે જે રોજ મંદિરે દર્શન કરવા જાય છે, અથવા ભલે અઠવાડિયે 1-2 વાર જાય છે, મહિનામાં 2-3 વખત જાય છે, એના કરતા જે લોકો નથી જતા એ બંને વચ્ચે તફાવત શું છે? તો એ લોકોએ શું લખ્યું? પહેલો લાભ કે જે લોકો મંદિરે નિત્ય દર્શન કરવા જાય છે એના જીવનમાં ટેન્શન, સ્ટ્રેસ અને ડિપ્રેશન નહીં જનારા કરતા બહુ જ ઓછા અમને જાણવા મળ્યા. આ લાભ છે કે નહીં? વ્યક્તિગત જીવનમાં અને પારિવારિક જીવનમાં. તો આપણા સંતોએ, આપણા મહાન ગ્રંથોએ જે પણ આપણને ધર્મ અને ભક્તિના સંસ્કાર આપ્યા છે, એની પાછળ આપણું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે, માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે, આપણું આંતરિક સ્વાસ્થ્ય સારું રહે છે, પરિવારમાં સમસુરતભાવ અને એકતા રહે છે. આ કેટલો મોટો લાભ છે. મંદિરમાં આવીએ ત્યારે આપણે ભગવાનને આમ દર્શન કરીએ છીએ ને, બીજી આપણી પ્રણાલિકા શું છે? દંડવત પ્રણામ કરવાના. હા કે ના? અમેરિકા, ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ રિસર્ચ કરી છે કે ઓસ્ટિયોપોરોસિસ નામનો એક રોગ થતો હોય છે, ડોક્ટર બેઠા હશે ખબર હશે, જેમાં આપણા હાડકા મોટી ઉંમરે બ્રિટલ થઈ જાય. એટલે જેમ બિસ્કિટને તમે આમ તોડી નાખો એમ બ્રિટલ થઈ જાય, હાડકા તરત તૂટી જાય. તમે જોજો મોટી ઉંમરના વ્યક્તિઓ લપસી જાય ને તો તરત એને થાપાનું હાડકું ભાંગી જાય છે, બ્રિટલ થઈ જાય, એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. એની ઉપર બહુ સંશોધન થયું કે ઓસ્ટિયોપોરોસિસ ન થાય અથવા તો ઓછી શક્યતા રહે એની માટે નાનપણથી એ વ્યક્તિએ શું ધ્યાન રાખવું જોઈએ?
8 વર્ષના સંશોધન પછી ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ સંશોધન કરીને કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર કર્યો કે ભારતીય સંસ્કૃતિમાં જે સૂર્ય નમસ્કારની વાત છે એ રોજ કોઈ 5 કરે તો એને મોટી ઉંમરે પણ ઓસ્ટિયોપોરોસિસ થવાની બહુ જ ઓછી શક્યતાઓ છે. તો આપણા ધર્મ ગ્રંથોમાં બધી જ વાતો લખેલી છે, આપણે ખાલી એનું અનુસરણ કરવાનું છે. દોઢ ડાયા થઈને પાનના ગલ્લે ઉભા રહીને પિચકારી મારીને કહેવાની કોણે જોયું છે? એ તું આવું બોલે છે ને એટલે પહેલા તું દોઢ ડાયો છું, તને અજ્ઞાન છે, તે કોઈ સારા સંત કે સારા વૈજ્ઞાનિકને પણ જાણ્યો નથી. ને તો વિજ્ઞાને પણ આ બધી, મેં તો તમને 2-3 વાત કરી વિજ્ઞાનની, પણ આવી તો સેંકડો વાતો છે. તે કોઈ સારી રીતે કોઈ સદગ્રંથ પણ વાંચ્યો નથી, એટલે ખોટું બુદ્ધિનું ડાપણ કરે છે. એટલે ના સમજણ પડતી હોય ને આપણા ધર્મમાં અથવા ભક્તિની રીતોમાં તો મૌન રહેવું. પણ આ મને બધી ખબર પડે છે, એક તો તું બીએસસી થયો 2 ટ્રાયલ અને પછી પિચકારી માની કે ના આપણે તો બોસ વિજ્ઞાન ભણેલા છે, આપણે તો જે જોઈએ માનીએ, પણ તું વિજ્ઞાન બીએસસી ભલે 2 ટ્રાયલે થયો, પણ જે ન્યૂટન, આઇન્સ્ટીન, આર્કિમિડીઝ કે પાસ્કલને ભણીને મોટો થયો ને એ બધાએ ભગવાનમાં ખૂબ શ્રદ્ધા રાખી છે. એના જીવન ચરિત્રમાં પોતે શ્રદ્ધા વિશે વાતો લખી છે. એની 2 થિયરી વાંચીને તું સાયન્સનો ગ્રેજ્યુએટ થયો દોઢ ડાયો થાય. એટલે અજ્ઞાન અવસ્થા છે. કોઈ આપણે વિચાર નથી કર્યો, સારી માહિતી પણ આપણી પાસે નથી, વિશ્વાસ પણ નથી, એટલે આપણે ધર્મ કે ભક્તિના કોઈ કાર્ય વિશે વિરુદ્ધ બોલીએ છીએ અથવા તો વિચારધારા ધરાવીએ છીએ. એટલે કોઈ દિવસ મનમાં નાસ્તિકતા ના આવવા દેવી. તો ધર્મ ભાવનાથી અને ભક્તિના સંસ્કારથી આપણા પરિવારને આટલો બધો લાભ થાય છે. તે હંમેશા આપણે દ્રઢ રાખવા. તમારા ઘરમાં તમારા ઈષ્ટદેવ, તમારા કુળદેવી ઉમિયા માતાનું મંદિર નાનું ઘરમાં હોવું જ જોઈએ. હા કે ના? એમના દર્શન આશીર્વાદ લઈને જ ઘરમાંથી નીકળવાનું. એ આપણા સંસ્કાર છે. નાના છોકરાઓ જોશે ને કે મારા વડીલો આવું કરે છે, તરત એને સંસ્કાર પડશે અને એ પરંપરા આપણે ચાલુ રહેશે. આપણે વિકાસ પણ કરવો છે અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી કહે છે એમ વિરાસત પણ સાચવવી છે. બરાબર ને? તમારી વિરાસત સચવે એની માટે તમે ભવન બનાવ્યું છે, એટલે કે સંસ્કાર. તો વિકાસ પણ જોઈએ અને વિરાસત પણ જોઈએ, બંને આપણે જોઈએ છે. તો આજના દિવસે અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આપ સૌ માટે, આપના પરિવારજનો માટે, કે આ જે 2 વાત આપણે આજે કરી કે આપણા કાર્યમાં, ધંધામાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવાની, આપણા પરિવારના સંસ્કારોને મૂલ્ય સચવાય એની માટે આપણે પ્રયત્નશીલ રહેવાનું, અને આપણા વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં ધર્મ અને ભક્તિના સંસ્કાર દ્રઢ રહે એની માટે પણ આપણે પ્રયત્ન કરવાનો અને પેઢીઓમાં એ સંસ્કાર ચાલવા જોઈએ એવી આપ સૌ માટે અમારી ખૂબ ખૂબ પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ.